સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, દેશના વિકાસ અને પ્રગતિ માટે સદૈવ કાર્યરત એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર જનતા જનાર્દને સતત ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો અને ફરી એક વખત ભારત દેશનું દાયિત્વ તેમના શિરે સોંપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સિદ્ધ કરવામાં આપણું ગુજરાત પોતાનું અગ્રીમ યોગદાન આપે એવા સંકલ્પ સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. રાજ્યના વધતા વિકાસ સાથે શહેરીકરણ પણ સતત વધી રહ્યું છે. જો કે આપણા ગુજરાતે તેને એક સમસ્યા તરીકે નહીં પરંતુ અવસર તરીકે જોયું છે, જેનું કારણ છે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના. રાજ્યની અંદર શહેરી વિસ્તારોમાં સુખ સુવિધાઓનો વ્યાપ વધે તેવા હેતુ સાથે આ યોજના હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ રૂપિયા 2111 કરોડની રકમના ચેક અર્પણ કર્યા હતા. વર્ષ 2009-10માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શહેરી સુવિધાઓને મજબૂત અને અપગ્રેડ કરવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી, જે હેઠળ શહેરના નાગરિકોને મળતી સવલતોમાં વધારો કરીને શહેરી જીવનને સરળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેની આ યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 38,000 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ કાર્યો માટે છેલ્લા એક વર્ષમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 5,707 કરોડની રકમ ફાળવવામાં આવી છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ રૂપિયા 2,111 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું, જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને કુલ રૂપિયા 673 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂપિયા 516 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા 188 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂપિયા 148 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂપિયા 69 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 66 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 34 કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂપિયા 35 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યની અ વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 4 કરોડ, બ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 3 કરોડ, ક વર્ગની પ્રત્યેક 60 નગરપાલિકાઓને રૂપિયા 2 કરોડથી વધુ અને ડ વર્ગની પ્રત્યેક 45 નગરપાલિકાઓને રૂપિયા 1 કરોડથી વધુ એમ કુલ રૂપિયા 382 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. વિકાસની આપણી તેજ રફતારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. પ્રજાજનોની નાની નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે. આપણે ત્રીજી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે. ત્રીજી વખત
એટલે આપણે બધા જ શહેરી વિકાસમાં સાથે રહીશું. ખૂબ સારા કામો થયા છે. તમારા બધાની સાથે રહીને જ હજુ પણ શહેરી વિકાસમાં આનાથી વધારે સારા કામો આપણે બધા થઈને કરીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી રહી નથી તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ સારા કામ કરે છે તેને વધુ વિકાસ કાર્યો અને લોકહિતના કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. અને એમના વિઝનરી લીડરશિપના કારણે આપણને દરેકે દરેક સેક્ટરમાં આપણને ગુજરાતને અને આજે દેશને ખૂબ મોટો લાભ મળ્યો છે. એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય, તો મુશ્કેલી પહેલાં એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે. એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ રોજિંદા જીવનમાં આપેલા મિશન લાઈફના વિચારને સાકાર કરવા માટે નગરોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવું જરૂરી છે, જેથી પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે રાજ્યનો સર્વગ્રાહી વિકાસ થાય અને ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અગ્રેસર રહે. આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરળ અને સહજ જનસેવક એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના મૃદુ અને મક્કમ સ્વભાવનો પરિચય ફરી એક વખત જનતાને આપ્યો હતો. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી આણંદના સારસા ગામની મુલાકાતે હતા, જ્યાં તેમણે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કર્યા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ ખેડા સેવા સદનની ઓચિંતી મુલાકાત લીધી અને કચેરીની કામગીરી અને વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. જમીની સ્તરે પ્રજાના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ લાવવા માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી સ્વયં લોકો સાથે સંવાદ કરવા તેમની વચ્ચે ઉપસ્થિત થાય તેવા રાજ્યના નાગરિકો સુશાસનની પરિભાષા જીવતા હોય છે. સુશાસનના કર્મ ધ્યેય સાથે ચાલતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં આણંદ જિલ્લાના સારસા ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભોના 10 જેટલા ચેકોનું વિતરણ કરીને તેમની રજૂઆતો અને પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પોતાના કામ માટે ધક્કા ન ખાવા પડે તેમજ તેમનું માન સન્માન જળવાય અને કચેરીમાંથી અરજદાર બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત હોય તેવી કાર્ય સંસ્કૃતિ વિકસાવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને આહવાન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીજળી બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયત પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ અવસરે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના OSD શ્રી ધીરજ પારેખ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદના સારસા ગામથી કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ખેડા જિલ્લા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો મુલાકાતીઓ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. તેમજ તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ
તેની પણ જાણકારી મેળવી હતી. આ ઓચિંતી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપણા અને આવનારી પેઢીના સારા જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રકૃતિનું જતન એ તાતી જરૂરિયાત છે, જે માટે રાજ્ય સરકાર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી રહી છે. તાજેતરમાં જ આવી એક સેવાભાવી સંસ્થા દ્વારા રિચાર્જ બોરવેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. વિકાસ માટે મહત્વની પૂર્વ શરતો પૈકી એક અગત્યની શરત એટલે પાણી, જેનું મહત્વ ગુજરાત સારી રીતે જાણે છે. એક સમયે પાણીની અછત હોય તેવા રાજ્યોની સૂચિમાં મોખરે સ્થાન ધરાવતું ગુજરાત આજે પાણીદાર બન્યું છે અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા છે. રાજ્યની આ સિદ્ધિનો શ્રેય જાય છે જળ સંચય, જળ સંરક્ષણ જેવા ગુજરાત સરકારના વિવિધ અભિયાનો અને સફળ યોજનાઓને. આજના ઝડપથી બદલાતા વાતાવરણમાં પાણીનું સંવર્ધન કરવું તથા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક બન્યું છે. સમયની માંગને ધ્યાને રાખી પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે સરકારની સાથે સાથે આ અભિયાનોમાં રાજ્યની જનતા પણ સહકાર આપી રહી છે. પાણીના સ્તરને જાળવવા અને વધારવા માટે ગુજરાત સરકાર અને રાજ્યના નાગરિકો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં 75 રિચાર્જ બોરવેલ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકીના 44 રિચાર્જ બોરવેલનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પાણી એ વિકાસની પહેલી શરત છે અને ગ્રીન કવર ઘટી જતા પાણી હવે જમીનમાં ઉતરતું નથી. આના પરિણામે ભૂગર્ભ જળ સ્તર નીચા ગયા છે અને પાણીની સમસ્યા સર્જાઈ છે. તેને નિવારવા બોરવેલ રિચાર્જ જરૂરી બન્યા છે. પાણી લાવે સમૃદ્ધિ તાણી, પાણી વિકાસની આપણી પહેલી શરત છે. ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીનું સુદૃઢ આયોજન રાજ્ય સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કર્યું છે. સરકારે નર્મદાના વહી જતા વધારાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વાળીને સરહદી ગામ મોરકુબા સુધી કેનાલ નેટવર્કથી પહોંચાડ્યા છે. પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાય અને તે માટેના આયોજનો મોદી સાહેબે શીખવ્યા છે. વિકસિત ભારતના નિર્માણનો કોલ આદરણીય નરેન્દ્રભાઈએ આઝાદીના 75 વર્ષની ઉજવણી અમૃત મહોત્સવના પ્રારંભે જ આપણને આપ્યો હતો. ભારતને ઉન્નત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારની સાથે નાગરિક અને સામાજિક સેવાભાવી સંગઠનો પણ પોતાનું સેવા દાયિત્વ નિભાવતું હોય છે. ત્યારે એ સમાજ માટે ખૂબ મોટી વાત હોય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પડકારો આવે તે પહેલા જ આગવા વિઝનથી તેના ઉપાયોનું આયોજન કરે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી અને રખરખાવ તથા જળ સંચય, જળ સંરક્ષણ જેવા અભિયાન પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સફળ થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો સંકલ્પ ગુજરાતે સુપેરે ઝીલી લીધો છે. આ સાથે કેન્દ્ર સરકારની અટલ ભૂજળ યોજના અન્વયે આ વર્ષે રાજ્યના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં રિચાર્જ ટ્યુબવેલ માટેના 98 કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા હોય કે વ્યક્તિગત હોય, પણ એ જ્યારે સામાજિક સેવા કરતો હોય, જીવ માત્ર માટે સેવાના ઉદ્દેશથી કામ કરતો હોય, તો સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે એની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધીએ. માન્ય નરેન્દ્રભાઈએ દરેક જિલ્લામાં
75 અમૃત સરોવર બનાવ્યા છે, 75 દરેક જિલ્લામાં અને આખા દેશમાં બનાવ્યા છે. ગુજરાતમાં પણ આપણે એ તળાવો આજે અમૃત સરોવર તૈયાર થઈ ગયા છે અને જ્યારે પણ વરસાદ આવે તો એ સરોવર ભરાય અને જે આજે રિચાર્જની વાત થાય છે એ રિચાર્જમાં પણ એક ખૂબ મોટું મહત્વનું યોગદાન આપે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. પડકારોને અવસરમાં બદલે એ ગુજરાત અને ગુજરાતીઓનો સ્વભાવ છે, જેનું બખૂબી નિરૂપણ કરે છે કચ્છનું સ્મૃતિવન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુરૂપ આ સ્મૃતિવન વર્ષ 2001ના ભૂકંપ બાદ બેઠા થયેલા કચ્છના ખમીરનું પ્રતીક છે અને દિવંગત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતું સ્મારક છે. ભુજિયા ડુંગર ખાતે નિર્માણ પામેલા આ સ્મૃતિવને તાજેતરમાં ગુજરાતની યશકલગીમાં વધારો કર્યો અને વિશ્વ ફલક પર આપણા રાજ્ય તથા દેશ માટે ગૌરવ વધાર્યું. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રી વર્સાઈ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે. આ મ્યુઝિયમ પરમ તત્વની અલૌકિક અનુભૂતિ છે, જેના પરિણામે સ્મૃતિવન સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું સૌપ્રથમ મ્યુઝિયમ બન્યું છે. સ્મૃતિવન મ્યુઝિયમને તેના આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડ ડોટ 2023 એવોર્ડ, CII ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ 2023, લંડન ડિઝાઇન એવોર્ડ 2023, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર 2023 જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય સન્માનમાં હવે યુનેસ્કોનો પ્રી વર્સાઈ એવોર્ડ સામેલ થયો છે. સરકાર સાથે નાગરિકો વિકાસ કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ બેવડી થઈ જાય છે. આ વાક્યની સાબિતી આપે છે ગુજરાત, જ્યાં રાજ્યના નાગરિકો અને રાજ્ય સરકાર વિકાસ અને સામાજિક ઉત્કર્ષ માટે સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત વિદ્યા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણાના કોચવા ગામે નવનિર્મિત આ હેમા ગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકારે ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી દીકરીઓને વાર્ષિક ₹50,000ની સહાય મળશે, જેનાથી દીકરીઓ ભણીને સશક્ત બનશે અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં વધુ ભાગીદારી નોંધાવશે. માન્ય નરેન્દ્રભાઈએ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ખૂબ સારું મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો. એને જ અંતર્ગત એમના જ માર્ગદર્શનમાં આપણે 2 નવી યોજનાઓ સરકાર તરફથી આપણે ચાલુ કરી રહ્યા છે કે 9, 10, 11, 12મા સુધી જે વિદ્યાર્થીની ભણશે એને નમો લક્ષ્મી અંતર્ગત ₹50,000 સુધીનું સરકાર તરફથી સહાય મળશે અને એ દર મહિને આપવાનું વિચાર્યું છે. એના આરોગ્ય માટે પણ, એની સુખાકારી માટેનું પણ ધ્યાન રહે અને ભણવામાં પણ એ પૂરતું ધ્યાન આપી શકે એના માટેનો વિચાર કરીને નમો લક્ષ્મી યોજના શરૂ કરી. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યુવા રન ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં
પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો સહિત આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ બાળકોએ દોરેલા ચિત્રો જોઈને મુખ્યમંત્રીશ્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ અવસરે રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી સંસ્થાઓને બિરદાવવા માટે તાજેતરમાં અમદાવાદના બોડકદેવ ખાતે શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા ધ રિયલ હીરોઝ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પડદા પાછળ રહીને લોકોની સેવા માટે અવિરતપણે કામ કરતી 15 સંસ્થાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કર્મ આપણી સંસ્કૃતિ છે. જ્યારે આપણે સારા કર્મ કરીએ છીએ ત્યારે તેનું ફળ અવશ્ય સારું જ મળે છે. જ્યારે આપણને કર્મનું ફળ મળી જાય છે ત્યાંથી જ એક નવા કર્મની શરૂઆત પણ થઈ જાય છે. એટલે સૌ કોઈએ સારા કર્મો સતત કરતા રહેવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યોની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી હંમેશાથી કહેતા આવ્યા છે કે હું ભારત માટે 24 કલાક એટલે કે એક પળ દેશના વિકાસ માટે કામ કરવા તત્પર છું. આ કાર્યક્રમમાં 15 ફાઉન્ડેશનને એવોર્ડ ઉપરાંત શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા કુલ ₹50,000ના ચેક પણ આપવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ આ ચેમ્પિયનશિપમાં ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા 10 પુરુષ અને 10 મહિલા ખેલાડીઓની શ્રેષ્ઠતાને બિરદાવતા પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ સ્પર્ધાના વર્લ્ડ લેવલના શ્રેષ્ઠ ખેલાડીઓ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી પોતાની સ્થાનિક ભાષામાં જે તે દેશના ઉભરતા ખેલાડીઓ સાથે રમતગમતના જ્ઞાનનું આદાન પ્રદાન કરે તો વર્લ્ડ લેવલના ખેલાડીઓના અનુભવ અને જ્ઞાન કૌશલ્યનો લાભ પોતાના દેશ અને રાજ્યના યુવા ખેલાડીઓને મળતો થાય. ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રમતગમતમાં હાર જીત તો થાય, પરંતુ ખરેખર તો આ હાર અને જીત જ વર્તમાન વિજેતાની સાથે સાથે ભવિષ્યના વિજેતા પણ ઘડતા હોય છે. આ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 250થી વધુ ખેલાડીઓ સહભાગી થયા હતા, જેમાંથી ભારતની 5 દીકરીઓ સહિત 6 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પદક, ઇનામ હાંસલ કર્યા હતા. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીના આજના એપિસોડમાં આટલું જ. ફરીથી મળીશું વિકાસની નવી વાત સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.